સ્ટુડન્ટ્સ અને પહેલાના ધ ટ્રોજન હોર્સમાં તમે થોડા કંટાળી ગયેલા હો એવા લાગતા હતા. થોડોક સાયન્ટિફિક ટચવાળો લેસન હતો. વ્યૂઝ ઘણા ઓછા છે, તો આપણી આળસ છે એ હવે છોડી દઈએ. એટલે જે વિદ્યાર્થી છે એ મારો વિડીયો જોતા હોય એ બીજા બે વિદ્યાર્થીને છે ને એમ કે આ વિડીયો જોવા જેવું છે, તમે જોવો તો તમને ખબર પડશે કે કેવા કેવા મસ્ત મસ્ત પાઠ આવે છે. એકદમ કોમેડી પાઠ છે, એકદમ કોમેડી પાઠ છે. બહુ મજા આવી જાય એવો પાઠ છે કે કેવી રીતે એક વ્યક્તિની મૂર્ખાઈ કયો કે ગમ્મત કયો કે જવાબ આપવાની અણઆવડત કયો, જેને લીધે આખી બેંક છે એ ફડચામાં જાય છે, બંધ થઈ જાય છે. એના માલિક છે એનું કારણ જાણી નથી શકતા કે આવું કેમ થાય છે. એકદમ નાનકડું ગામ હોય છે ને એમાં સરસ મજાની બેંક છે એનું કામ કરતી હોય છે, અને એ બેંકમાં એક વ્યક્તિ કામ કરતો હોય છે. આપણે લેસનની શરૂઆત કરીએ. નથુ ગ્રમ્બલ્ડ ટુ હિમસેલ્ફ એઝ હી સ્વેપ્ટ ધ સ્ટેપ્સ ઓફ ધ પીપલ નગર બેંક. નથુ નામનો જે એમાં સ્વીપર હોય છે, સફાઈ કરવા વાળો છોકરો હોય છે, એ ગ્રમ્બલ્ડ એટલે પોતાની સાથે ગણગણાટ કરે છે. ટુ હિમસેલ્ફ એટલે પોતાની સાથે જ ઝીણું ઝીણી વાત કરે છે. એઝ હી સ્વેપ્ટ ધ સ્ટેપ્સ ઓફ ધ પીપલ નગર બેંક, જ્યારે એ પીપલ નગર બેંકના પગથિયા વાળતો હોય છે ત્યારે પોતાની જ સાથે ગણગણ કરે છે. ઓન્ડ બાય શેઠ ગોવિંદરામ, કે જે પીપલનગર બેંક છે એ કોની માલિકીની હોય છે? ઓન્ડ એટલે નું માલિક હોવું. કોણ માલિક હોય છે? તો કે શેઠ ગોવિંદરામ. એઝ નથુ વોઝ બેંગિંગ હિઝ પેન અગેન્સ્ટ અ ડસ્ટબિન, સીતારામ ધ વોશરમેન્સ સન પાસ્ડ બાય. જ્યારે નથુ છે એ વાળી અને પોતાની સુપડી છે એ ડસ્ટબિનમાં ખંખેરતો હોય છે, બેંગ એટલે ધડાકા સાથે એમાં અફડાવતો હોય છે, ત્યારે સીતારામ કે જે વોશરમેનનો એટલે કે ધોબીનો દીકરો હોય છે એ ત્યાંથી પસાર થાય છે. સીતારામ વોઝ ઇન હિઝ ડિલિવરી રાઉન્ડ. સીતારામ છે એ પોતાનો ડિલિવરી એટલે કે કપડાં લેવાના અને દેવાના કામ ઉપર હોય છે, ત્યારે he had a bundle of freshly pressed clothes balanced on his hand. એણે પોતે એકદમ ફ્રેશલી પ્રેસ એટલે ઇસ્ત્રી કરેલા કપડાં છે એનું બંડલ વાળેલું હોય છે, પોટલું વાળેલું હોય છે, અને પોતાના માથા ઉપર એકદમ બેલેન્સ કરીને એ પકડી રાખેલું હોય છે, ઉચકેલું હોય છે. ડોન્ટ રેઝ સચ ડસ્ટ, અને અહીંયાથી જાતું હોય છે ત્યારે રાડ પાડે છે કે આટલી બધી ધૂળ ઉડાડમાં. હી કોલ્ડ આઉટ નથુ, એ નથુને રાડ પાડીને કહે છે. આર યુ એનોઇડ બીકોઝ દે આર સ્ટીલ રિફ્યુઝિંગ ટુ પે યુ એન એક્સ્ટ્રા ₹2 અ મંથ? હજી તને ગુસ્સો છે કે એ લોકો તને વધારાના ₹2 તારો પગાર વધારો છે એ કરી દેતા નથી, એટલા માટે તું હજી ગુસ્સામાં છો ને આવી રીતે ધડધડ કરીને વાળે છે, સુપડી પછાડે છે. આઈ ડોન્ટ વિશ ટુ ટોક અબાઉટ ઇટ, કમ્પ્લેન્ડ ધ સ્વીપર બોય. જે સફાઈ કરનાર નથુ હોય છે એ બોલે છે ફરિયાદના સૂરમાં કે મને આ બાબતમાં વાત કરવી જ નથી. આઈ હેવન્ટ ઇવન રિસીવ્ડ માય રેગ્યુલર પે, મને હજી મારો રેગ્યુલર પગાર પણ મળેલો નથી. એન્ડ ધીસ ઇઝ ધ 20th ઓફ ધ મંથ, અને આજે મહિનાની 12 તારીખ થઈ. વુ વુડ થિંક અ બેંક વુડ હોલ્ડ અપ અ પુઅર મેન સેલરી. કોને એવી વિચાર હોય કે બેંક છે એ ગરીબ માણસની સેલરી પણ આપી શકતી નથી. હોલ્ડઅપ એટલે કે એટલો ભાર પણ ઉચકી શકતી નથી કે એ ગરીબ માણસનો પગારે આપી શકે. એઝ સૂન એઝ આઈ ગેટ માય મની આઈ એમ ઓફ, નોટ અનધર વીક આઈ વર્ક ઇન ધીસ પ્લેસ. જેવા મને મારા પૈસા મળશે, મારો પગાર મળશે એટલે હું તો અહીંયાથી વયો જ જવાનો છું. હું બીજું વીક અહીંયા અઠવાડિયું કામ પણ કરવાનું નથી. વેલ આઈ વિશ યુ લક, સેડ સીતારામ. આ સાંભળીને સીતારામ છે એ એમ કહે છે કે હું તો તને લક, બેસ્ટ ઓફ લક છે એ અભિવાદન આપું છું, તને શુભેચ્છા આપું છું. આઈ વિલ કીપ અ લુકઆઉટ ફોર એની જોબ્સ ધેટ માઇટ સૂટ યુ, અને હું તારા માટે બીજી કોઈ નોકરી બીજે ક્યાંય મળે તો એ શોધતો પણ રહીશ. એન્ડ હી પ્લોડેડ બેરફૂટ. પ્લોડેડ એટલે વોકડ લેબરસલી, માંડ ચાલી શકતો હોય આટલો વજન ઉચકીને, એમ પોતાના ખુલ્લા પગે, બેરફૂટ એટલે ખુલ્લા પગે. અલોંગ ધ રોડ,
રસ્તાની સાથોસાથ ધ બિગ બંડલ ઓફ ક્લોથીસ હાઇડિંગ મોસ્ટ ઓફ હિઝ હેડ એન્ડ શોલ્ડર્સ. એ એટલું મોટું પોટલું લઈને ચાલતો હોય છે કે એનું માથું અને એના શોલ્ડર એ બંને એમાં ઢંકાઈ જાય છે. એટલું મોટું પોટલું લઈ અને એ ત્યાંથી પસાર થાય છે. એટ ધ ફોર્થ home he visited, Sitaram heard the lady of the house mention that she was in need of a sweeper. જ્યારે ચોથા ઘરની મુલાકાત લે છે, એટલે કે એના રેગ્યુલર કસ્ટમર હોય છે, એના ઘરે સ્ત્રીના કપડાં દેવા જાય છે, ત્યારે સીતારામ છે એ સ્ત્રીને વાત કરતી સાંભળે છે કે એને એક સફાઈ કરવા વાળાની જરૂર છે. ટાઈંગ હિઝ બંડલ ટુગેધર હી સેડ, પોતાનું પોટલું બાંધતા બાંધતા સીતારામ કહે છે, આઈ નો ઓફ અ સ્વીપર બોય, હું એક એવા સફાઈવાળા છોકરાને ઓળખું છું, હુ ઇઝ લુકિંગ ફોર વર્ક, કે જેને કામની શોધ છે. હી કેન સ્ટાર્ટ ફ્રોમ નેક્સ્ટ મંથ, એ તમારા ઘરે આવતા મહિનાથી શરૂઆત કરી શકે. હી ઇઝ વિથ ધ બેંક જસ્ટ નાવ બટ દે આરન્ટ ગિવિંગ હિમ હિઝ પે, તે અત્યારના પીપલનગર બેંકની સાથે જોડાયેલો છે, એમાં કામ કરી રહ્યો છે, પણ બેંકે હજી સુધી એનો પગાર આપેલો નથી. એન્ડ હી વોન્ટ્સ ટુ લીવ, અને એને એમાંથી નીકળી જવું છે. ઇઝ ધેટ સો, સેડ મિસિસ શ્રીવાસ્તવ. જ્યારે સીતારામ એને આ વાત કરે છે ત્યારે મિસિસ શ્રીવાસ્તવ પૂછે છે કે એવું છે? વેલ ટેલ હિમ ટુ કમ એન્ડ સી મી ટુમોરો. એટલે એમ કહે છે સીતારામને કે એવું હોય તો એને એમ કહેજે કે આવતીકાલે આવી અને મને મળે. મિસિસ શ્રીવાસ્તવ હેડ ટુ ડુ સમ શોપિંગ. મિસિસ શ્રીવાસ્તવને થોડુંક શોપિંગ કરવાનું જ હોય છે. સી સેટ આઉટ ફોર ધ પીપલનગર માર્કેટ પ્લેસ, એટલા માટે પીપલનગરની જે બજાર હોય છે ત્યાં જાય છે. ટુ મેક હર કસ્ટમરી ટૂર ઓફ ધ ક્લોથ શોપ્સ, અને જેના રેગ્યુલર જ્યાંથી કપડાં લેતા હોય એ કપડાની દુકાને એ પોતાનો શોપિંગ માટે શરૂઆત કરે છે. મિસિસ શ્રીવાસ્તવ ફાઉન્ડ હર ફ્રેન્ડ મિસિસ ભૂષણ ધેર. હવે જ્યારે મિસિસ શ્રીવાસ્તવ ખરીદી કરવા ગઈ હોય છે ત્યારે એની ફ્રેન્ડ મિસિસ ભૂષણ પણ હોય છે. મિસિસ ભૂષણ શોવડ હર અ સેમ્પલ ઓફ ધ ક્લોથ શી વોઝ ગોઈંગ ટુ બાય. મિસિસ ભૂષણ છે એ મિસિસ શ્રીવાસ્તવને બતાવે છે, જો હું આ ડ્રેસ લઈ રહી છું. એન્ડ ટુ 5 minutes they discussed its shades, texture and design. અને 5 મિનિટ માટે એ બંને લેડી છે એ એનો શેડ, એનો ટેક્સચર એટલે કે એની બનાવટ કેવી છે અને એની ડિઝાઇન કેવી છે એના ઉપર ચર્ચા કરે છે. હેવિંગ એક્ઝોસ્ટેડ ધીસ ટોપિક મિસિસ શ્રીવાસ્તવ સેડ. આ ટોપિકથી થાકીને, પૂરો કરીને, શાંત થઈને મિસિસ શ્રીવાસ્તવ છે એ કહે છે, ડુ યુ નો માય ડિયર દેટ શેઠ ગોવિંદરામ્સ બેંક કાન્ટ ઇવન પે ઇટ્સ એમ્પ્લોઈઝ. કે તને ખબર છે કે જે આપણી ગામની બેંક છે પીપલનગર બેંક, એના માલિક છે શેઠ ગોવિંદરામ, એ તો એના કર્મચારીઓને પગાર પણ આપી શકતા નથી. ઓનલી ધીસ મોર્નિંગ આઈ હર્ડ અ કમ્પ્લેન્ટ ફ્રોમ ધેર સ્વીપર. આ સવારે જ મેં કમ્પ્લેન, ફરિયાદ સાંભળી એના સફાઈ કર્મચારીની, હુ હેઝન્ટ રિસીવ્ડ હિઝ વેજીસ ફોર ઓવર અ મંથ. અને એ ફરિયાદ શું હતી કે એને આ મહિનાનો પગાર છે એ હજી પણ મળેલો નથી. શોકિંગ રિમાર્ક મિસિસ ભૂષણ. અને મિસિસ ભૂષણ આ વાત સાંભળીને એમ કહે છે કે આ તો બહુ શોકિંગ કહેવાય, આઘાતજનક કહેવાય. ઇફ દે કાન્ટ પે ધ સ્વીપર દે મસ્ટ બી ઇન અ બેડ વે. જો એના સફાઈ કરવાવાળા કર્મચારીને પૈસા ન ચૂકવી શકતી હોય, પગાર ન ચૂકવી શકતી હોય, તો એની સ્થિતિ સારી ન હોય. નન ઓફ ધ અધર્સ કુડ બી ગેટિંગ પેડ આઈધર. એનો મતલબ એવો કે બીજા કોઈને પણ પગાર મળતો નથી. She left Mrs. Srivastava and went in search of her husband, who was sitting in front of Kamal Kishore's photography shop. મિસિસ શ્રીવાસ્તવ છે એને છોડી અને મિસિસ ભૂષણ છે એ પોતાના પતિને શોધવા જાય છે કે જે કમલ કિશોરની ફોટોગ્રાફી શોપ હોય છે, એટલે કે સ્ટુડિયો હોય છે, એની સામે બેઠો હોય છે. ટોકિંગ વિથ ધ ઓનર, અને એ સ્ટુડિયોના માલિક સાથે વાત કરતા હોય છે. સો ધેર યુ આર, ક્રાઇડ મિસિસ ભૂષણ. એટલે મિસિસ ભૂષણ છે એ રાડ પાડીને કહે છે કે ઓહો, તમે તો અહીંયા છો. આઈ હેવ બીન લુકિંગ ફોર યુ ફોર ઓલમોસ્ટ
એન hour. હું તમને કલાકથી શોધું છું. Where did you disappear? તમે ક્યાં અદ્રશ્ય થઈ જાવ છો? Nowhere, replied Mr. ભૂષણ. હું ક્યાંય નહોતો ગયો, મિસ્ટર ભૂષણ જવાબ આપે છે. Had you remained stationary in one shop, I might have found you. જો તું એક જ દુકાનમાં સ્થિર ઊભી રહે તો હું તને ગોતી પણ શકું. But you go from one shop to another, like a bee in a flower garden. પણ તું તો મધમાખીની જેમ બગીચામાં આમથી તેમ ફરે એમ એક દુકાનેથી બીજી દુકાને ફરતી રહે છે. Don't start grumbling. મારી સાથે દલીલ કરો માં. The heat is tiring enough. આ તડકો ખૂબ જ છે. I don't know what's happening to પીપલનગર. મને તો એ જ નથી ખબર પડતી કે પીપલનગરમાં શું થાય છે. Even the bank is about to go bankrupt. અને મને તો એવું જાણવા મળ્યું છે કે આ બેંક છે એ બંધ થઈ જવાની છે, કારણ કે એમાં આર્થિક વ્યવહાર થઈ શકતા નથી. What's that? said કમલ કિશોર, sitting up suddenly. હવે આ સાંભળી અને જે સ્ટુડિયોનો માલિક હોય છે કમલ કિશોર, એ વાત સાંભળતો હોય છે મિસ્ટર એન્ડ મિસિસ ભૂષણની. એ અચાનક જ ઊભો થઈ જાય છે અને પૂછે છે, ઈ તમે શું કીધું? વિચ બેંક? કઈ બેંકની વાત કરો છો? વાય? શું કામ વાત કરો છો? ધ પીપલનગર બેંક ઓફકોર્સ. મિસિસ ભૂષણ કહે છે કે હું પીપલનગર બેંકની જ વાત કરું છું. આઈ હિયર દે સ્ટોપ્ડ પેઇંગ એમ્પ્લોઈઝ. મેં તો એવું સાંભળેલું છે કે એમાં એના કર્મચારીઓને પગાર પણ આપવામાં આવતો નથી. ડોન્ટ ટેલ મી યુ હેવ એન અકાઉન્ટ ધેર, મિસ્ટર કિશોર. હવે એવું ન કહેતા મિસ્ટર કિશોર કે એ બેંકમાં તમારું ખાતું છે. નો, બટ અવર નેબર હેઝ એક્સક્લેઇમ્ડ. પણ મિસ્ટર કિશોર જવાબ આપે છે કે ના, મારું તો નથી પણ મારા પડોશીનું છે. એન્ડ હી કોલ્ડ આઉટ ઓવર ધ લો પાર્ટીશન ટુ ધ કીપર ટુ ધ બાર્બર શોપ નેક્સ્ટ ડોર. અને એ બાજુમાં જે એની દુકાન હોય છે, બાર્બર શોપ, વાણંદની દુકાન હોય છે, એ વ્યક્તિને બોલાવે છે, જોરથી બૂમ પાડીને બોલાવે છે, અને એનું નામ છે દીપચંદ. આટલું આપણે રાખીએ છીએ મિત્રો. વાર્તા હવે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ થઈ રહી છે કે કેવી રીતે એક નાની વાત છે એ મોટું સ્વરૂપ લેવાની છે. અને જે નથું હોય છે એનો સ્વીપર, એનું એક વાક્ય છે એ કેવી રીતે બેંકને બંધ કરી દેવાનું છે, એટલે કે બેંકને તાળા લાગી જવાના છે, એ વાત આપણે કાલે કન્ટિન્યુ કરશું.